ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર રાજુભાઈ કરપડા જોડા છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, 2017થી ખેડૂતો માટે, પછી આમ આદમી પાર્ટી, હવે ભારતીય જનતા પાર્ટી, કેમ? જ્યારે ખેડૂતો માટે લડતો ત્યારે પણ એક સંગઠન બનાવીને લડતો, જ્યારે હું એક પાર્ટી રાજકીય પાર્ટીમાં જોડાયો ત્યારે પણ ખેડૂતો માટેની લડાઈ લડતો। જ્યારે લડાઈ લડતા લડતા દિવસે દિવસે આગળ જતા ગયા એમ સમજાતું ગયું કે ખરેખર ખેડૂતના હિતમાં કાંઈ નિર્ણય લેવો હોય તો સરકારે લેવો પડશે ને, એ સરકારની સામે બાયો ચડાવવા કરતાં સરકારની સાથે રહી અને ખેડૂતના હિતમાં નિર્ણય લે એવી લાગણી અપેક્ષાઓ હોય। હું એવું માનું છું વિપક્ષમાં રહીને રોજે રોજ આંદોલનો કરીને ઘર્ષણ ઊભા કરવા એના કરતાં બેટર રહેશે કે સરકારની સાથે રહીને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય। જેલમાં ગયા પછી જ કેમ નક્કી કર્યું કે ભાજપમાં જોડાવું છે? જેલમાં ગયા પછી મારા સાથીદારોની જે ભૂમિકા હતી એના પરથી ખબર પડી કે ખરેખર મને કઈ દિશામાં લઈ જવા માંગે છે ને જેલમાં ગયા પછી ઘણું બધું ચિંતન કર્યું કે ખરેખર આપણો ચહેરો ચમકાવવો હોય તો વિપક્ષમાં રહેવું જોઈએ અને ખેડૂતોનું હિત ઈચ્છતા હોય તો સરકારની સાથે જવું જોઈએ। 2017થી ખેડૂતો માટે લડો છો, કયા કયા પ્રશ્નો છે જે ખેડૂતોના હજી પૂરા થયા નથી? ઘણા બધા પ્રશ્નોને લઈને લડાઈ લડતા આવ્યા છીએ અને આગામી દિવસોમાં પણ જ્યાં જ્યાં ખેડૂતોની વાત હશે તો અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રજૂઆત પણ કરીશું અને મને ચોક્કસથી વિશ્વાસ છે કે જ્યારે જ્યારે રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ પરથી થઈ છે ત્યારે એ રજૂઆતના અનુસંધાને પરિણામ પણ મળ્યું છે। જેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થઈ, અમે યોગ્ય પ્લેટફોર્મ પરથી રજૂઆત કરી, રાજકીય રોટલા નહોતા શેક્યા, એ દિવસે સુરેન્દ્રનગરને 100% અસરગ્રસ્ત ગણી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જ વળતર ચૂકવ્યું છે। ધારો કે સરકાર ખેડૂતોના મુદ્દા પૂરા કરી શકતી નથી તો સરકાર ખેડૂતોના મુદ્દા પૂરા કરી શકતી નહીં, સરકાર બિલકુલ મુદ્દા પૂરા કરશે, કેમ નહીં? ખેડૂત જ્યારે ખેડૂતોનો આવડી મોટો સમાજ છે, સરકાર ખેડૂતો માટે ચિંતિત છે અને આવનાર સમયમાં 100% પરિણામ મળશે। અરે ન કરવાનો મુદ્દો જ ક્યાં આવે છે? કોઈ પણ રાજકીય પાર્ટી હશે એને ખેડૂતોના મત જોઈએ છે। હું ચોક્કસથી માનું છું ભારતીય જનતા પાર્ટી ખેડૂત માટે ચિંતિત છે ને એટલા માટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત। આ હતા રાજુભાઈ કરપડા, જેમનું કહેવું છે કે તેઓ ખેડૂતો માટે લડતા હતા અને ખેડૂતો માટે લડે છે। જો તેમને એવો પણ દાવો કરી રહ્યા છે કે સરકાર ચોક્કસ ખેડૂતોના જે મુદ્દા છે તે પૂરા કરશે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર।